નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસઆરઆઈ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ગઈ છે। તો મિત્રો, આ મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી તેમજ તેમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। સૌપ્રથમ મિત્રો, કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં voter.eci.gov.in ટાઈપ કરો। ત્યારબાદ ઓકે આપો। જો મિત્રો ઓકે આપશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થશે। તેમાં મિત્રો સાઈડમાં જે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ એના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થશે। ત્યારબાદ મિત્રો તમારું સ્ટેટ જે હોય તે સિલેક્ટ કરો। આપણે ગુજરાત સિલેક્ટ કરીશું। ત્યારબાદ વર્ષ સિલેક્ટ કરો, જે ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ રોલ ટાઈપમાં એસઆરઆઈ ફાઇનલ રોલ 2026 ઓટોમેટિક આવી જશે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો, તમારું જે ડિસ્ટ્રિક્ટ હોય જિલ્લો તે સિલેક્ટ કરો। ત્યારબાદ એસેમ્બલી, તમારો જે એસેમ્બલી નંબર હોય તે અહીં ટાઈપ કરો। એના પછી મિત્રો તમારે જે લેંગ્વેજમાં મતદાર યાદી જોઈતી હોય તે અહીંથી સિલેક્ટ કરો। આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું। ત્યારબાદ મિત્રો તમારું જે ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવી હોય તેનો ભાગ અહીંથી નંબર નાખી અને સર્ચ કરો। ત્યારબાદ ગામનું નામ અહીં આવી જશે, તેના પર ક્લિક કરી અને પછી જ્યાં કેપ્ચા આપેલો છે તે કેપ્ચા એન્ટર કરો। ત્યારબાદ મિત્રો ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે જે તમારી મતદાર યાદી છે તે ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે। મિત્રો આ રીતે ફાઇલ ડાઉનલોડ થઈ જાય તો તેને ઓપન કરો। જે મિત્રો ઓપન કરશો એટલે આ રીતની તમારી જે મતદાર યાદી છે એ ડાઉનલોડ થઈ જશે, જે તમે અહીં જોઈ શકો છો। એમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેવું। તો મિત્રો આ રીતે તમે કોઈ પણ ગામની મતદાર યાદી છે તે ડાઉનલોડ કરી શકો છો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।